નમસ્કાર, મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત આજે આપણે જાણશું 13મા અધ્યાયનો સાર અને મહાત્મ્ય. તો સૌપ્રથમ 13મા અધ્યાયનો સાર. 13મા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના લક્ષણોને જણાવી તે બંનેના જ્ઞાનને જ જ્ઞાન જણાવ્યું છે તથા તે મુજબ ક્ષેત્રનું સ્વરૂપ, સ્વભાવ, વિકાર અને તેના તત્વોની ઉત્પત્તિના ક્રમ વગેરે તથા ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ, પ્રભાવનું વર્ણન કર્યું અને પ્રકૃતિથી ગુણોની ઉત્પત્તિ જણાવી અને સારી ખોટી યોનિમાં જન્મ હોવામાં ગુણોનો સંગ જ હેતુ જણાવ્યો. હવે સત્વ, રજ, તમ શું વસ્તુ છે અને તેનું વર્ણન શ્રી કૃષ્ણ ભગવાન 14મા અધ્યાયમાં કરે છે. તે પહેલાં 13મા અધ્યાયનો મહાત્મ્ય. શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, 13મા અધ્યાયનું મહાત્મ્ય સાવધાન થઈ અને સાંભળો. દક્ષિણમાં તુંગભદ્રા નદીના કિનારા પર હરિહરપુર નામનું નગર હતું. ત્યાં એક હરિદીક્ષિત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રી વ્યભિચારિણી અને ખરાબ ચારિત્રવાળી હતી. જ્યારે તે મરી ગઈ ત્યારે યમલોકનું દુઃખ ભોગવ્યા પછી તે ચાંડાલના ઘરમાં જન્મી. ત્યાં પણ તે વ્યભિચારિણી બની. સંજોગવશાત તે ચાંડાલણે એક દિવસ પાસેના મહાદેવના મંદિરમાં એક બ્રાહ્મણને શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયનો પાઠ કરતા જોયા. કેટલાક શબ્દો આ ચાંડાલે સાંભળ્યા. તેથી ચાંડાલના પાપ નાશ પામ્યા અને મૃત્યુ પછી તે વૈકુંઠ લોકમાં વિમાન પર સવાર થઈ અને ગઈ. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયનું મહાત્મ્ય સમાપ્ત. મિત્રો, આવતીકાલે જાણશું આપણે 14મો અધ્યાય અને તેનો અનુવાદ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.